ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે ગુજકેટ 2024ના પેપરની ચર્ચા કરવાની છે। આની પહેલાં આપણે ગુજકેટ 2025નું પેપર સંપૂર્ણ સોલ્વ કરાવી દીધું છે। દરેક વર્ષના આપણે સ્ટેપ બાય સ્ટેપ પેપર જે છે એ જોતા રહેશું। રેડી? ચાલો, તો અહીંયા આપણે 2024માં પહેલો પ્રશ્ન આપી દીધો છે કે કોષ્ટકની અંદર આપણે લાગતા ઓળખતા ઘટકને ગોતવાના છે। ચલો ભાઈ, પહેલી પ્રક્રિયા આપી છે RCl આલ્કાઇલ ક્લોરાઇડ અને સોડિયમ આયોડાઇડ શુષ્ક એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે આપણને તરત જ પ્રક્રિયા જે છે એનું નામ દેખાઈ જશે। કઈ પ્રક્રિયા થઈ જશે છોકરાઓ? ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા। ચાલો ભાઈ, સરસ। હવે આગળ જો, બીજા નંબરે આપણને કહેવામાં આવ્યું છે CH3Br AgF ધાત્વીય ફ્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આવી પ્રક્રિયાને આપણે શું નામ આપેલું છે છોકરાઓ? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખાવતા। ધાત્વીય ફ્લોરાઇડની વાત કરીએ તો ધાત્વીય ફ્લોરાઇડ વાળી પ્રક્રિયાને શું નામ આપવાનું છે ભાઈ? આપણે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા। અને અહીંની જો આપણે વાત કરીએ કે શુષ્ક ઇથર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને અને ગ્રિગ્નાર્ડની ખાસિયત છે કે બીજું સ્ટેપ હંમેશા જળ વિભાજન હોય। આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપણે ગમે એટલી વખત ભણાવી, ચેપ્ટર 6, 7, 8, 9, તો બધામાં આપણે એક જ શબ્દ બોલતા હતા કે બીજા સ્ટેપમાં પાણીની ડોલ ભરીને બેસવાનું। એટલે અહીંયા જવાબ કયો આવી જશે છોકરાઓ? તો કે અહીંયા આવી જશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા। તો આપણો જવાબ કયો થયો? પહેલામાં C, બીજામાં A અને ત્રીજામાં D। ક્લિયર? તો આવી રીતે આપણે પ્રક્રિયકોને આધારે ઓળખશું કે તમે કયો પ્રક્રિયક વાપરો છો, એને આધારે પ્રક્રિયાનું નામ આવડી જશે। હવે આ લખાણ સંબંધિત પ્રશ્ન છે, આપણે ટેક્સ્ટબુકના જેટલા પણ લખાણ સંબંધિત પ્રશ્નો પૂછ્યા એમાં આ પ્રશ્ન 2-3 વખત પૂછાઈ ગયો છે। હવે આટલો જે ભાગ રહ્યો ને છોકરાઓ, આટલો ભાગ, આ ભાગને એસ્ટર કહેવાય। અને હું આટલા ભાગની વાત કરું છોકરાઓ તો આટલા ભાગને શું કહેવાનું છે? કીટોન કહેવાનું છે। તમે જે ભાઈબંધને લીધો છે એ ભાઈબંધ છે સોડિયમ બોરોહાઇડ્રેટ। આ દરેકે દરેક પ્રક્રિયાને બોલાય છોકરાઓ સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન, એટલે દરેકનો ચોક્કસ ઉપયોગ છે। એસ્ટરનું કાંઈ પણ કરવું હોય તો એસિડિક પાણી લેવાનું। જ્યારે આપણને એસ્ટર જોવા મળે ત્યારે આપણે એસ્ટર માટે કયો શબ્દ વાપરીએ છીએ? એસિડિક પાણીનો। અહીંયા આપણને કીધું છે સોડિયમ બોરોહાઇડ્રેટ। આ કીટોનનું રૂપાંતર શેમાં કરશે છોકરાઓ? તો કે કીટોનનું રૂપાંતર કરશે દ્વિતીયક આલ્કોહોલમાં। રેડી? તો હવે એટલું જ રૂપાંતરણ થવું જોઈએ, બીજો કોઈ ફેરફાર થાય નહીં। તો જો એસ્ટર એની જગ્યાએ રહેવો જોઈએ, એસ્ટરનું કાંઈ થવું જોઈએ નહીં। ખ્યાલ આવી ગયો? અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા દ્વિતીયક આલ્કોહોલ મળશે અને એસ્ટર પોતાની જગ્યાએ જોવા મળશે। આટલી વસ્તુ યાદ રાખશું। રિડક્શન કરતાના જે નિયમો છે એ નિયમો આપણને ખબર છે કે ભાઈ આ ઉદ્દીપક છે એ આ પ્રક્રિયા આપશે। ચાલો, એના પછી જો એક આ પ્રશ્ન બહુ સરસ મજાનો છે છોકરાઓ, આને આપણે થોડોક વ્યવસ્થિત રીતે સમજાવીએ। ચાલો, બ્યુટેન 1-ઓલની એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણની પ્રક્રિયા કરવી છે છોકરાઓ। આપણે 43 નંબરનો પ્રશ્ન અહીંયા સમજાવીએ। બ્યુટેન 1-ઓલનો પહેલા તો મતલબ શું થાય? તો કે CH3 CH2 CH2OH, જો આવી રીતે। હાલો, હવે એસિડિક ઉદ્દીપક છે એટલે એસિડની હાજરીમાં શું થાય? તો કે H+ છે એટલે સીધો OH ઉપર એટેક કરે। અહીંયા આપણને -H2O અને અહીંયા બની ગયું કાર્બોકેટાયન। જો છોકરાઓ, શું બની ગયું? કાર્બોકેટાયન। આવો કાર્બોકેટાયન વાળો પ્રશ્ન એક હશે જ। કયા પ્રકારનો કાર્બોકેટાયન છે? કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? બોલો, કયા પ્રકારનો કાર્બોકેટાયન છે? કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? બોલો ભાઈબંધ। તો કે ભાઈ પ્રાથમિક કાર્બોકેટાયન છે અને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 2 દેખાય છે, તો તરત જ શું કરશે? પ્રોટોન શિફ્ટિંગ કરશે। આ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો શું થાય?
H પ્લસ શિફ્ટિંગ. તો પ્રોટોન શિફ્ટિંગની વાત કરીએ તો કઈ રીતે પ્રોટોન શિફ્ટિંગ થાય છોકરાઓ? તો કે ભાઈ સિમ્પલ છે, હાઇડ્રોજન અહીંયા આવશે, કાર્બોકેટાયન અહીંયા આવશે. જો આવો એક પ્રશ્ન તો હશે જ કે જેમાં આપણે રૂપાંતરણ કરવું પડે. એટલે CH3 CH2 CH પ્લસ અને CH3. હવે આ બની ગયો છોકરાઓ દ્વિતીયક અને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જો આની પાસે થઈ ગઈ 5. પહેલા કરતાં વધારે સ્થાયી બની ગયો. પહેલા કરતાં કેવો થઈ ગયો? વધારે સ્થાયી. ઓર્ગેનિકનો નિયમ છે છોકરાઓ કે ભાઈ જે ઘટક જેની પાસેથી લ્યો એને એ વસ્તુ છેલ્લે શું કરવાનું? પાછી આપીને જવાનું. રેડી? ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે શું લીધું હતું? H પ્લસ લીધો તો આને H પ્લસ પાછો આપશું એટલે બાજુવાળો હાઇડ્રોજન જે છે એ ગુમાવશે. જો અહીંયા H પ્લસનું છોકરાઓ આપણે દાન કરવું પડશે, H પ્લસને ગુમાવવો પડશે. તો આ બે વચ્ચે શું બનશે? દ્વિબંધ. CH3 CH ડબલ બંધ CH CH3. આ વિબંધનું નામ છે બ્યુટોઇન. આને શું કહેવાય? બ્યુટોઇન. આપણી મુખ્ય નિપજ કઈ બની ગઈ છોકરાઓ? મુખ્ય નિપજ બની ગઈ બ્યુટોઇન. મુખ્ય નિપજ કઈ બની ગઈ? બ્યુટોઇન. ચાલો, તો હવે અહીંની જો આપણે વાત કરીએ તો જો આ વસ્તુ થઈ ગઈ એટલે આપણો જવાબ કયો આવશે? તો કે જવાબ આવશે પહેલો ઓપ્શન. રેડી? ચાલો, આના પછીની વાત કરીએ. આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક તો પૂછાય છે એવું આપણે દર વખતે બોલીએ છીએ. કાં તો બોર્ડમાં પૂછાય, કાં શેમાં પૂછાય? ગુજકેટમાં પૂછાય, કાં JEEમાં, કાં નીટમાં. પ્રશ્ન તો હશે જ. તો હવે હું આ પ્રશ્નની વાત કરું તો આનો જવાબ શું આવશે? બોલો. આને આપણે યાદ રાખવા શું શીખડાવેલું છોકરાઓ? 4 કન્ડિશન શીખડાવેલી છે. કેટલી? 4. પહેલી બોલો, બંને બાજુએ પ્રાથમિક કાર્બોકેટાયન હોય તો શું ગોતવાનું? નાની શૃંખલા વાળો. બીજી કન્ડિશન બોલો છોકરાઓ, બે બાજુએ જુદા જુદા પ્રકારના કાર્બોકેટાયન હોય તો શું ગોતવાનું? સ્થાયી કાર્બોકેટાયન ગોતવાનું. ત્રીજી કન્ડિશન બોલો છોકરાઓ, જો દ્વિતીયક આલ્કાઇલ શૃંખલા જોવા મળે તો ફરજિયાત શું બનાવવાનું? આલ્કોહોલ બનાવવાનું. શું બનાવવાનું? ફરજિયાત આલ્કોહોલ બનાવી નાખવાનું દ્વિતીયક હોય તો. અને ચોથી કન્ડિશન, ફિનાઇલ રિંગ દેખાય, બેન્ઝીન ચક્ર દેખાય તો તરત જ શું બનાવી નાખવાનું છોકરાઓ? તો તરત જ ફિનોલ બનાવી દેવાનું. આ 4 કન્ડિશન આપણે પાકી કરાવરાઈ છે. હવે આ 4 કન્ડિશનનો ઉપયોગ કેમ કરવાનો? તો કે આ ઓક્સિજન ઉપર છોકરા આંગળી મૂકી દેવાની. જો આ ઓક્સિજન ઉપર શું કરવાનું? આંગળી મૂકી દેવાની. મૂકી દીધી. હવે આ બાજુએ જો કોણ આવેલું છે ભાઈબંધ? આટલો ભાગ જે છે એ કોણ છે? તો કે આટલો ભાગ છે પ્રાથમિક. અને આટલો ભાગ છે એ કયો છે છોકરાઓ? તો કે આટલો ભાગ છે તૃતીયક. આટલો ભાગ કયો છે? તૃતીયક. તો હવે ભાઈબંધ પ્રાથમિક અને તૃતીયક બે વસ્તુ આપણી પાસે આવેલી છે. તો આપણે હેલોજનને કોની સાથે જોડશું? આ આયોડિન કોની પાસે જશે? તો કે ભાઈ સ્થાયી કાર્બોકેટાયન પાસે. તો હવે મને આની મુખ્ય નિપજ લખાવો ને. મુખ્ય નિપજ કઈ હશે? જો આવી રીતે. હાલો, CH3 CH2 CH2 OH. આમાંથી આલ્કોહોલ બને અને આયોડિન જો આની સાથે જોડાઈ જશે, આયોડિન, અને ઉપર અને નીચેની બાજુએ કોણ આવી ગયો? મિથાઇલ. મિથાઇલ CH2 CH3. ચાલો, આવી રીતે. તો આ 4 કન્ડિશન અને આવા પ્રકારના MCQ યાદ રાખવાના છે, પૂછાવાની શક્યતા છે વકીલ સાહેબ. બરોબર? ચાલો, એના પછી જો નીચેનામાંથી એસિડિકતાનો પ્રબળતાનો ક્રમ કહેવાનો છે. આપણે 1, 2 અને 3 નંબર આપવાના છે. એસિડિકતા, બેઝિકતા બેમાંથી કોઈક એક MCQ અલ્ટરનેટ આવશે. એ બોર્ડમાં આવતો તો ગુજકેટમાં આવશે. એસિડિકતા અથવા બેઝિકતાનો પ્રશ્ન. રેડી? બોલો, શું જવાબ આવશે? સૌથી વધારે કોણ? તો કે ભાઈ સૌથી વધારે તો આ કોણ છે ભાઈબંધ? EWG. ઇલેક્ટ્રોન ખેંચનારા હંમેશા એસિડિકતા વધારે. અને કેવો નંબર આપી દેવાનો? પહેલો નંબર.
આ જો CH3. હવે આ જો આ પેલો કોણ હતો છોકરાઓ? EWG, ઇલેક્ટ્રોન ખેંચનારા એસિડિકતા વધારે. અહીંની વાત કરીએ તો જો આ ભાઈબંધ શું કરશે તો કે આ છે EDG, આ ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળા છે. દાન કરવાવાળા હંમેશા એસિડિકતા ઘટાડે, એટલે એને કેવો નંબર આપી દેવાનો છોકરાઓ? ત્રીજો. પહેલો નંબર આનો, છેલ્લો નંબર આનો, એટલે આ ઓટોમેટિક કેવો બની ગયો છોકરાઓ? બીજો. કેવો બની ગયો? ઓટોમેટિક બીજો. હવે આ પ્રશ્ન જુઓ છોકરાઓ, એકદમ સરળ પ્રકારનો પૂછી લીધો છે. અહીંયા આપણને આપ્યું છે હાઇડ્રોજન, પેલેડિયમ, BaSO4. ચલો ભાઈ, આ કોના પ્રક્રિયકો છે કે જે આપણને એસિડ ક્લોરાઇડમાંથી આલ્ડીહાઇડ બનાવે છે? પ્રક્રિયાનું ખાલી નામ કહેવાનું છે. કોણ છે ભાઈબંધ આ? તો કે આ રોઝેનમુન્ડ પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? રોઝેનમુન્ડ પ્રક્રિયા. રોઝેનમુન્ડનો મતલબ શું થયો છોકરાઓ? કે જે એસિડ ક્લોરાઇડ ઘટક છે એનું રૂપાંતરણ શેમાં કરી નાખશે? આલ્ડીહાઇડમાં કરી નાખશે. માની લ્યો કે આપણને ઇટાડ પ્રક્રિયા પૂછી હોત તો તમે ઇટાડમાં શું બોલે ભાઈબંધ? ઇટાડ પ્રક્રિયાનો મતલબ શું થાય? વેરી ગુડ. તમે બોર્ડની પરીક્ષા દઈને આવ્યા છો. ઇટાડ પ્રક્રિયા આલ્ડીહાઇડની બનાવટ માટે છે. સ્ટીફન અને રોબર્ટ, આનો ભાઈબંધ ડાયબલ H શું બનાવે? આલ્ડીહાઇડ બનાવે. ક્લેમેન્સન રિડક્શન. ક્લેમેન્સન એટલે શું થયું? વુલ્ફ કિસ્નર હારી ગયો, ક્લેમેન્સન જીતી ગયો. સરસ, મેં બધું યાદ રાખ્યું છે, કંઈ વાંધો નહીં. બરાબર, ચાલ્યા રાખીએ આ બધું. ચલો ભાઈ, R વત્તા કીટોન એમાંથી બનાવવાનું છે સ્કીફ બેઝ. તો સ્કીફ બેઝ શબ્દનો મતલબ શું થાય? તો કે ભાઈ સ્કીફ બેઝનો મતલબ થાય વિસ્થાપિત ઇમાઇન. એમોનિયા અને એના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયામાં આપણે શીખવાયું હતું. તો અહીંયા તો મને આટલી ખબર પડી ગઈ છોકરાઓ કે આ બાજુએ કોણ આવશે? કીટોન. તો સ્કીફ બેઝ બનાવવા માટે આપણે કોની જરૂર પડશે? વિસ્થાપિત એમાઇનની જરૂર પડે. પ્રક્રિયા કેટલી સરળ જો, આવી રીતે અહીંથી હળવે કરીને શું થઈ જશે? H2O નો અણુ છૂટો પડી જશે અને જો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બંધ વાળું એક નિપજ મળશે. આને બોલાય વિસ્થાપિત ઇમાઇન અથવા સ્કીફ બેઝ. તો એના માટે આપણે લેવાનું શું છે? તો કે લેવાનું છે CH3NH2. તમારે કોઈ પણ એમાઇન ઘટક લેવાનો છે. તમારે શું લેવાનું છે? કોઈ પણ એમાઇન ઘટક. રેડી? ચલો, મસ્તીનું બંધારણ આપ્યું છે. ઓઝોન, ઝિંક અને પાણી આપ્યું છે. શું કહેવાય? આ પ્રક્રિયાનું નામ શું હતું છોકરાઓ? ઓઝોન, ઝિંક અને પાણી. કઈ પ્રક્રિયા છે? ઓઝોનોલિસિસ. ચલો ભાઈ, ઓઝોનોલિસિસ પ્રક્રિયાની વાત કરીએ તો પહેલું કામ આપણે શું કરતા હતા? એક ઓક્સિજન પાણીને આપી દેવાનો. શું કરવાનું? એક ઓક્સિજન પાણીને આપી દેવાનો. ચાલો, પાણીને આપી દીધો. હવે તો કે ભાઈ H2O2 છૂટું પડ્યું. પછી જો આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ દેખાય છે, હા પાડો, તો એને વચ્ચેથી શું કરવાનો છે? કાઢી મૂકવાનો છે. એને વચ્ચેથી શું કરશું છોકરાઓ? કાઢી મૂકશું, તોડી નાખશું, બે ફાંટા પાડી દેશું. એટલે આપણને આવી રીતનું બંધારણ જોવા મળશે કે ભાઈ અડધો ડબલ બંધ અહીંયા આવશે અને અડધો ડબલ બંધ આની પાસે આવશે. જો છોકરાઓ, આવી રીતે જેવા મેં વચ્ચેથી બે કટકા કર્યા એટલે બે ફાંટા પડી ગયા, અડધો અડધો. હવે આપણી પાસે શું વધ્યું છોકરાઓ? તો કે બે ઓક્સિજન વધ્યા છે, એક આની પાસે, એક આની પાસે. કઈ નિપજ બની? આ બંને નિપજને શું કહેવાય? સાયક્લોહેક્ઝેનોન. આ બંને નિપજને શું બોલાય? સાયક્લોહેક્ઝેનોન. આની રીતે દર્શાવી શકાય. ચાલો ભાઈ, સરસ મજાનો પ્રશ્ન આપણી નજર સામે આવી ગયો છે. એસિડિકતા ને બેઝિકતા હજુ પણ એક વખત કહું છું, ન આવડતું હોય તો ચોપડા જોઈ લેજો, આપણા વિડીયો જોઈ લેવાના છે, પણ એ ટોપિક પૂરા કરી નાખજો.
ખ્યાલ આવી ગયો? હવે તો આપણી પાસે ફેસિલિટી છે કે આપણે ટોપિકનું નામ વાંચીએ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા, એમાઇન સંયોજનોની બેઝિકતા, તો એટલો વિડીયો એક જોઈ લેશું આપણે, પણ આ ટોપિક ક્લિયર કરી નાખજો. ખ્યાલ આવી ગયો? આનો પ્રશ્ન હશે જ. ચલો, કયા કાર્બોક્સિલિક એસિડમાં નીચે આપેલા કાર્બોક્સિલિક એસિડમાંથી પીકે નું મૂલ્ય સૌથી ઓછું છે? ભાઈબંધ પીકે એ ઓછો એટલે કહેવાય શું? તો કે પીકે બરાબર પીએચ, અને બેનું મૂલ્ય આપ્યું છે નીચું. નીચું એટલે પ્રબળ એસિડ. ચાલો ભાઈ, નીચું એટલે શું કહેવાય? પ્રબળ એસિડ. કયો એસિડ આમાંથી પ્રબળ હશે? તો કે ભાઈ આપણે એટલે તો પ્રશ્નને સોલ્વ કરાવી છે, બરાબર, ડાયરેક્ટ જવાબ ટીક કરતા નથી. અહીંયા એવું શીખવાડ્યું હતું NO2 કોણ છે ભાઈ? NO2 ઇલેક્ટ્રોન ખેંચનારો થઈ ગયો ને. EWG નો મતલબ શું થઈ ગયો? ઇલેક્ટ્રોન ખેંચનારા. ઇલેક્ટ્રોન ખેંચનારા એસિડિકતા વધારે. તો અહીંયા ભાઈબંધ જો અને જરાક આપ્યું ક્યાંય? તો કે હા, આ તરત જ શું કરશે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરશે. EWG ગુજરાતીમાં લખી નાખી છે કે આને ઇલેક્ટ્રોન ખેંચનારા કહેવાય. કેવા કહેવાય છોકરાઓ? ઇલેક્ટ્રોન ખેંચનારા. અને ઇલેક્ટ્રોન ખેંચનારા હંમેશા એસિડિકતા વધારે. સૌથી ઓછી કોની હશે છોકરાઓ? સૌથી ઓછું એસિટિક એસિડ, કેમ કે એમાં CH3 ઇલેક્ટ્રોનનું દાન કરશે. ચલો ભાઈ, C સુધી પહોંચવાનું છે. કઈ રીતે પહોંચશું? પેલા આપ્યું છે કોણ? આ ભાઈબંધ C6H5NO2 ને શું કહેવાય? અને ચલો, જો આપણને નાઇટ્રોબેન્ઝીન આપી દીધું છે, એનું આપણે લોખંડની હાજરીમાં રિડક્શન કરવાનું છે. આ ભાઈબંધનો મતલબ શું થાય? કઈ પ્રક્રિયા કરો? તો કે આ ભાઈબંધનો મતલબ એવો થાય કે તમે રિડક્શન પ્રક્રિયા કરો. બોલો, રિડક્શન પ્રક્રિયા કરશું તો શું મળશે? તો કે ભાઈ રિડક્શન પ્રક્રિયા કરશું ને તો એનિલિન મળશે. શું મળશે? એનિલિન. આ જો NaNO2 અને HCl ડાયએઝોનિયમ ક્લોરાઇડ બનાવવાની વાત છે છોકરાઓ. એટલે પ્રક્રિયાનું નામ શું થઈ ગયું? ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા થઈ ગઈ. અને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરશું એટલે શું મળશે? N2 + Cl - N2 + અને Cl-. હવે તો કે હવે આમાં પાણી નાખી દો. હવે આમાં શું કરવાનું છોકરાઓ? તો કે હવે આમાં પાણી નાખી દેવાનું છે. તમે પાણી નાખશો એટલે તો કે ભાઈ કોણ કોની ભેગું સારું લાગે? તો કે ક્લોરીન હાઇડ્રોજન ભેગું સારું લાગે. ચલો, -HCl. નાઇટ્રોજનના તો ગોટે ગોટા નીકળી જ જવાના છે. તો હવે એકલો OH વધ્યો. એકલા OH ને શું કહેવાનું છે છોકરાઓ? તો કે ભાઈ ફિનોલ કહેવાનું છે. જો તમને બધાયના નામ પૂછ્યા હોય તો નામે કહી દેવાના. રેડી? ખાલી C ઓળખવાનું કીધું છે, પણ આપણે નામ લખી જ નાખીએ. આ કોણ? તો કે આ નાઇટ્રોબેન્ઝીન. બરોબર, આ કોણ? નાઇટ્રોબેન્ઝીન. ભાઈબંધ આ કોણ? એનિલિન. વેરી ગુડ. આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. અને આ કોણ? ફિનોલ. તો તમારે કયો જવાબ ટીક કરીને આવવાનું હતું? ફિનોલ. શું ટીક કરીને આવશો? ફિનોલ ટીક કરીને આવવાનું છે. ચાલો, ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ કયો એમાઇન બનાવે છે? બોલો ને છોકરાઓ. તો આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં આપણે લીધેલો છે. ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ શું બનાવશે? આખું નામ મારે જો લખવું હોય ને, આખું નામ, તો શું લખવાનું? પ્રાથમિક એલિફેટિક એમાઇન. જો આપણે આખું લખવા જઈએ તો શું બોલવાનું? પ્રાથમિક એલિફેટિક એમાઇન તરીકે ઓળખાવાનું છે. અને પ્રાથમિક એલિફેટિક એમાઇન એટલે કોણ? RNH2. RNH2. ચલો, બેઝિકતાનો પ્રશ્ન. એસિડિકતા બેઝિકતા પૂછાતા જ રહેશે. રેડી? દર વખતે જેટલી પણ વખત આવશે એટલે આપણે દર વખતે આવું લખશું. મને ઇથાઇલ આમાં દેખાય છે ભાઈબંધ, બીજું તો કંઈ દેખાતું નથી. ઇથાઇલ એક દેખાય છે, તો આપણે ઇથાઇલનો એક ક્રમ લખાયો છે, ઇથાઇલ અને મિથાઇલનો. બોલો, આ દર વખતે લખવાનું ET200
31 અને એમી 213. ચાલો તો ઇથાઇલ હોય એની અંદર દ્વિતીયક હોય, એની અંદર તૃતીયક હોય, એની અંદર પ્રાથમિક હોય એવું ગોતવાનું છે. એટલે પહેલા મને આ વસ્તુ મળશે. પછી બીજા સ્વરૂપની વાત કરીએ તો RNH2 ઇઝ ગ્રેટર ધેન એમોનિયા અને એમોનિયા ઇઝ ગ્રેટર ધેન ARNH2. જો છોકરાઓ, એલિફેટિક એમાઇન, એમોનિયા અને ત્યાર પછી આવશે એરોમેટિક એમાઇન. તો હવે અહીંયા આપણને છોકરાઓ જોવો જોઈએ આ બધા પ્રકારના ઘટકો આપ્યા છે. એટલે પહેલા હવે હું પસંદ કોને કરું? પહેલા હું આની અંદર પસંદ કોને કરું છોકરાઓ? તો કે પહેલા હું છે ને જો આ દ્વિતીયકને પસંદ કરું, પછી આ પ્રાથમિકને પસંદ કરું, પછી એમોનિયાને પસંદ કરું અને પછી એનિલિનને પસંદ કરું. જો રેડી? તો અહીંયા આપણો જવાબ કયો આવશે છોકરાઓ? ઓપ્શન નંબર 2. એટલે આપણે લખવું હોય તો શું લખશું? ઈટી બગડો, ઈટી એકડો, પછી એમોનિયા અને પછી એરોમેટિક એમાઇન. રેડી? એટલે બી ઓપ્શન આપણો જવાબ થયો. હવે આના જેવા પ્રશ્ન પૂછાય ને એ તમને આવડવા જોઈએ. ચાલો ભાઈ, આ બે ભાઈબંધની આપણે છોકરાઓ કમ્પેરિઝન કરતા હતા. તમને યાદ આવ્યું? હા પાડો. વેરી ગુડ. શું હતું? pH N2+ અને Cl- pH N2+ અને BF4-. જો છોકરાઓ, આવી રીતે આ બે ભાઈબંધની આપણે સરખામણી કરતા હતા. કઈ બાબતમાં સરખામણી કરતા હતા? બોલો, કઈ બાબતમાં સરખામણી કરતા હતા? સ્થિરતા અને દ્રાવ્યતા. કઈ બાબતમાં સરખામણી કરતા હતા? સ્થિરતા અને દ્રાવ્યતા. જો આપણે છોકરાઓ રૂમ ટેમ્પરેચરની વાત કરીએ, ઓરડાનું તાપમાન, અને પાણીમાં દ્રાવ્યતાની ચર્ચા કરીએ તો શું આવશે? ચલો ભાઈ, ગ્રીન સિગ્નલ કોને મળશે? આ બે ભાઈબંધમાંથી ઓરડાના તાપમાને સ્થાયી કોણ છે? બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. અને દ્રાવ્યતાની વાત કરીએ તો દ્રાવ્યતામાં ગ્રીન સિગ્નલ કોને મળશે? આને. તો હવે રેડ સિગ્નલ કોને મળવાનું છે છોકરાઓ? તો કે ભાઈ સ્થિરતા આની ઓછી, દ્રાવ્યતા આની ઓછી. હવે મને જવાબ કહી દો, તમને કયો પ્રશ્ન પૂછ્યો છે અને એનો જવાબ શું આવશે? કે કયો ડાયએઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય, હાલો પાણીમાં અદ્રાવ્ય પણ ઓરડાના તાપમાને સ્થાયી. જે વસ્તુ કીધી છે એ વસ્તુ આપણે અહીંયા દર્શાવી છે કે પાણીમાં અદ્રાવ્ય છે અને ઓરડાના તાપમાને સ્થાયી છે. કોણ આવશે? બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. રેડી? ચાલો ભાઈ, લેક્ટોઝ શેનું બનેલું છે? લેક્ટોઝ. બોલો છોકરાઓ, લેક્ટોઝ શેનું બનેલું છે? તો કે ભાઈ પહેલા તો આપણને એટલી ખબર છે કે આમાં ગ્લાયકોસિડિક સાંકળ કઈ આવે છે? C1OC4. આમાં બે ભાઈબંધ આવે છે. કયા કયા બે ભાઈબંધ આવે છે? ગેલેક્ટોઝ અને બીજું કોણ આવે છે? ગ્લુકોઝ. ચાલો આપણા પ્રશ્નને ઘડીક સાઈડમાં રાખીએ, એક નવો પ્રશ્ન આમાં ઊભો કરીએ. નવો પ્રશ્ન એ છે કે ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ એકબીજાના શું છે? કેમ આવું પૂછી શકાય? તો કે આ પૂછી શકાય. બોલો, આ એકબીજાના કોણ છે? તો કે C4 કાર્બનની જો હું વાત કરું ને તો બે C4 કાર્બનની ગોઠવણીથી અલગ પડતા હતા. જે એનોમેરિક કાર્બન નહોતો, તો એનો મતલબ એવો થયો કે ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ એકબીજાના કેવા થઈ ગયા છોકરાઓ? તો કે એકબીજાના એપીમર્સ થઈ ગયા. કેવા થઈ ગયા છોકરાઓ? એપીમર્સ. અને આની અંદર શું આવતું હતું? બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ આપણે લેતા હતા. આમાં બીટા બીટા લેતા હતા. યાદ આવી ગયું? ચાલો, માલ્ટોઝ હોય તો શું લેતા હતા છોકરાઓ? આપણે ગ્લુકોઝ લેતા હતા. અને સુક્રોઝ હોય તો એક ગ્લુકોઝ એક ફ્રુક્ટોઝ. ડાયસેકેરેટ આપણને બધાને યાદ છે.
ચાલો નેક્સ્ટ જો, આ જવાબ જે ટીક છે એ પાસે જોતા નહીં હો, એ કોક આપણી જેવો છોકરો બેસી ગયો છે. નીચેનામાંથી કયો પદાર્થ જલીય દ્રાવણમાં ઝ્વિટર આયન આપશે? તો આ શબ્દ આપણે દર વખતે બોલતા જ હોય છે, કોક કાને લઈ લેશે ને કોકે કાન નથી લેતું. તો અહીંયા મેં શબ્દ વાપર્યો છે ઝ્વિટર આયન. છોકરાઓ ઝ્વિટર આયન જેવો તમારા કાને આવે ને એટલે તમારા ધ્યાનમાં સીધા શું થાય ખબર છે? બે ચેપ્ટર આવે. એક ચેપ્ટર નંબર 9 આવે અને એક ચેપ્ટર નંબર 10 આવે. ઝ્વિટર આયન મારા કાને પડ્યું એટલે મારા નોટબુકમાં બે ચેપ્ટર આવી ગયા. કયા કયા? 9 અને 10. 9માં હોય તો કોણ? વેરી ગુડ. 9 હોય તો સલ્ફાનિલિક એસિડ. ચેપ્ટર 9 હોય તો કોણ આવે? સલ્ફાનિલિક એસિડ આપણા મગજમાં આવે. જુઓ છોકરાઓ, ઉપલા માળે SO3H, નીચલા માળે NH2. પછી શું થાય? એક દાન કરે અને એક સ્વીકારે, ઝ્વિટર આયન બને. અને 10મું ચેપ્ટર આવે તો છોકરાઓ એમિનો એસિડ. કોણ આવે છોકરાઓ? એમિનો એસિડ. કઈ રીતના એમિનો એસિડ? એક બાજુએ NH2, માથે COOH, આ બાજુએ H, આ બાજુએ R. રેડી? આ દાન કરે, આ સ્વીકારે. તો હવે છોકરાઓ જોવો જોઈએ, માને બે દેખાવું જોઈએ. કા સલ્ફાનિલિક એસિડ દેખાવો જોઈએ, તો કે ક્યાંય સલ્ફાનિલિક એસિડ તો દેખાતો નથી. તો હવે શું દેખાવું જોઈએ? કા તને કઈ યાદ આવી ગયું? તો હવે આની અંદર આપણને એમિનો એસિડ દેખાવો જોઈએ. શું દેખાવું જોઈએ? એમિનો એસિડ. ચલો ભાઈ, એમિનો એસિડ એટલે કોણ? આ આપણો બિચારો ગ્લાયસિન. કોણ છોકરાઓ? આ આપણો બિચારો ગ્લાયસિન. હિમોગ્લોબિનમાં RBC ની ઉણપ માટે કયો વિટામિનની ઉણપ જવાબદાર છે? આપણે આને વિનાશી રક્ત અલ્પતા એવું કહેતા. આપણે આને શું કહેતા? વિનાશી રક્ત અલ્પતા. લોહી ઉડી જાય, બરાબર છે. વિટામિનના બાટલા જે છે ચડાવવા પડે, ઇન્જેક્શન મારવા પડે, ટીકડીયું ખાવી પડે, મલ્ટી વિટામિન, બરાબર. તો એ બધી વસ્તુ થાય. થાક લાગવા માંડે, નીંદર આવવા માંડે, ભૂખ ઓછી લાગે. આ બધી વસ્તુ વિટામિન B12 ની ખામીથી થાય, બરાબર છે. અને વિટામિન B12 ની ખામી જો ન જોતી હોય તો આજે કોઈક સારો મિત્ર હોય એના ઘરે જઈને 500 ગ્રામ જમી લેવાનું. ચાલો, વિટામિન B12 આપણો જવાબ આવશે. રેડી? ચાલો, હવે એના પછી શું આવશે છોકરાઓ? ન્યુક્લિક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું આપ્યું છે? જોવો ને ભાઈબંધ, શું ખોટું આપ્યું છે? પેલું જો, શર્કરાના C1 સ્થાન ઉપર બેઝ જોડાય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. સાચું છે કે ખોટું છે? સાચું છે. હાલો, આ વિધાન સાચું આપ્યું છે. DNA અણુમાં શર્કરા તરીકે βD2 ડીઓક્સીરિબોઝ હોય છે. સાચી વાત છે. એમાં કવિ થોડાક સાચા છે. RNA માં 4 બેઝ છે: એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. આપણે કેમ પાકું કરાવરાયું છોકરાઓ? RUDT, બરાબર. RNA હોય તો યુરેસિલ હોવું જોઈએ, DNA હોય તો થાઇમિન. અહીંયા આપણને ક્યાંય યુરેસિલ દેખાતું નથી, એટલે આ વાક્ય કેવું થઈ ગયું છોકરાઓ? ખોટું. આપણો જવાબ આવશે C ઓપ્શન. કયો જવાબ આવશે છોકરાઓ? C ઓપ્શન. ચાલો, હવે એક દાખલો ગણી લઈએ. લઈ લો કેલ્ક્યુલેટર. 2.5 કિલોગ્રામ 0.25 મોલર ગ્લુકોઝનું જરૂરી દ્રાવણ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝનું દળ ગોતવાનું છે. આ તો છોકરાઓ મોલાલિટી થઈ ગઈ ખાલી. હાલો, મોલાલિટી બરાબર શું આવશે? દ્રાવ્ય ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવક. જો ભાઈ, આપણે આવી રીતે કામ કરાવતા. રેડી? એમાંથી આપણે ગ્લુકોઝનું વજન ગોતવું છે, એટલે હું દ્રાવ્યને સૂત્રનો કરતા બનાવી લઉં. ચલો ભાઈ, દ્રાવ્ય બરાબર મોલાલિટી કેટલી? 0.25. ગ્લુકોઝનો અણુભાર કેટલો હોય? 180. દ્રાવક કેટલું લેવાનું છે? 2500. અને ભાગાકારમાં 1000.
1000 ને નો લખવા હોય તો તમે ડાયરેક્ટ 2.5 લખી શકો. ચલો ભાઈ, કેટલો વજન આવે છે? 100 ને તમારે પોતાને આવે છે ને, આ પેપરવાળા ભાઈને આવ્યો કે નો આવ્યો, તમારે પોતાને આવવો જોઈએ. એ જવાબ સાચો ગણશું આપણે. ચાલો અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આવું આપ્યું છે 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી P અને Q ના બાષ્પ દબાણ આપણને અનુક્રમે આપી દીધા છે 450 750. કુલ બાષ્પ દબાણ આપી દીધું છે. P અને Q ના મોલન્સ ગોતવાના છે. મળી જશે? મળી જશે. ચાલો કયું સૂત્ર વાપરશું? P ટોટલ બરાબર P0A ઇન્ટુ XA વત્તા P0B ઇન્ટુ XB. હવે આપણને કોઈ એકની કિંમત તો આપી નથી, એટલે આપણે એકની કિંમતને ધારી લેશું. એટલે આપણે XA બરાબર શું ધારવાનું છે? 1 માઇનસ XB. રેડી? તો કોઈ એકને આપણે ધારવું પડશે. ચાલો હવે આની કિંમત આમાં મૂકી દો. PT બરાબર P0A. X એની બદલે શું લખવાનું છોકરાઓ મારે? 1 માઇનસ XB વત્તા શું આવી જશે છોકરાઓ? P0B ઇન્ટુ XB. આવી રીતે, અથવા કોઈ પણ એકને X તમે ધારી લેશો. ચાલો ભાઈ, હવે જવાબ લાવવાનો છે. બોલો શું આવશે? આટલામાં આવી જશે કે હજી આમાં આગળ વધવું છે આપણે? હાલો હજી એક સાદુરૂપ આપી દઈએ. PT બરાબર ગુણી નાખો નાને, P0A માઇનસ P0A ઇન્ટુ XB વત્તા P0B ઇન્ટુ XB. અહીંયા સોરી P0A હતું. હવે કંઈ કોમન વોમન કાઢવું છે આપણે, તો કે P0A આ તો આપણે આખું સૂત્ર સાબિત કરી નાખ્યું. P0B ઇન્ટુ XB માઇનસ P0A ઇન્ટુ XB. હવે તો કે હવે છોકરા આવી જશે અહીંયા P0A વત્તા કોમન કોણ નીકળશે? XB. P0B માઇનસ P0A. હવે તો કે હવે તો આટલું બધું કર્યું છે તો જવાબ એ લાવવો પડશે ને હવે. ચાલો ભાઈ, P ટોટલની કિંમત બોલો. P ટોટલ કેટલા લેવાના છે આપણે? 600. 600 બરાબર P0A પેલા માટે કેટલા આપ્યા છે? 450 વત્તા XB તો કે તો ગોતવા નીકળ્યા છે. P0B કેટલા છે? 750 માઇનસ 450. રેડી? હવે બધું કરી નાખો ને મને ખાલી XB નો જવાબ શું આવે છે કયો? 1 નો જવાબ 0.5. ઓકે, જો XB નો જવાબ 0.5 આવે તો ઇનડાયરેક્ટલી XA પણ કેટલા હોય? 0.5. તો બે જગ્યાએ 0.5 હોય એવું બોલો. 0.5 અને 0.5. રેડી? ચાલો ભાઈ, 645 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલનું જલીય દ્રાવણ બનાવતા ઠાર બિંદુ અવનયન આટલો છે, તો દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનું વજન ગોતવાનું છે. વાંધો નહીં, મળી જશે. ખાલી એક એનો અણુભાર પહેલા આપણે ગોતી લઈએ. ચલો ભાઈ, C2H6O2 એટલે અહીંયા કેટલા લખશું? 12 દુને 24 વત્તા 6 30 અને 16 દુને 32. કરો ને સરવાળો, 62. તો અહીંયા આપણને અણુભાર મળી ગયો છોકરાઓ, 62 ગ્રામ પ્રતિ મોલ. હવે ડેલ્ટા TF બરાબર આઈ તો આવશે નહીં, કાર્બનિક ઘટક હોય એટલે આઈ કેટલો આવે? 1. એટલે આપણે લખતા નથી, તો શું આવશે? KF W2 ગુણ્યા 1000 ભાંગાકારમાં M2 ગુણ્યા W1. ચલો કવિ આપણી આગળ શું ગોતાવરાવા માગે છે? તો કે ભાઈ W2 ગોતાવરાવા માગે છે. W2 ને સૂત્રનો કરતા બનાવશું. ડેલ્ટા TF કેટલું આપ્યું છે? 2.25. અણુભાર 62. પાણીનું વજન 645 ભાંગાકારમાં KF
પાણી છે એટલે 1.86 અને 1000 લાવો જવાબ ખાલી જગ્યા ગ્રામ તમારે જે આવે એ કહેજો તમારે કેટલો આવ્યો 48.375 સાચું બોલો છો જો આ ભાઈબંધ પછી કે પૂરેપૂરો સાચો છે એવું નથી હો અમુક જગ્યાએ ફાંકા મારી દીધા છે ને જોયા છે ને તમે તો વાંધો ઓકે K4 FeCN6 Fe4 FeCN6 twice અને કોબાલ્ટ ક્લોરાઇડ Al2Cl2 ના મંદ જલીય દ્રાવણમાં વોન્ટ ઓફ અવયવ I કેટલો ચેપ્ટર 2 અને ચેપ્ટર 5 ને ભેગા કર્યા છે તો અહીંયા તો સીધું દેખાય જ છે ને ભાઈ કેટલા આયન છૂટા પડ્યા 5 4 અહીંયા ને 3 અહીંયા કેટલા છૂટા પડ્યા 7 જો એક મોટો કાઉન્સ છોકરાઓ અને 2 ક્લોરીન કેટલા છૂટા પડ્યા 3 તો 5 7 અને 3 જવાબ આવે આપ્યું ગુજકેટ વાળાએ કઈ વાત આપ્યું જ છે જો આ રહ્યું 3 દેખાય છે ને 3 5 7 અને 3 આપણો જવાબ એ ભૂલ કરે બોલો ગુજકેટ વાળા હશે કઈ ભલે કરતા ચલો pH બરાબર 10 લખાણ સંબંધિત પ્રશ્નનો આ બેઠો લઈ લીધો છે આપણે લખાણ સંબંધિત એક પ્રશ્ન આવતો હતો કયું સૂત્ર સાબિત કરાવરાયું હતું E-cell બરાબર -0.0591 ગુણ્યા pH આવું આપણે સૂત્ર સાબિત કર્યું હતું યાદ છે કે હંબો વિસીડો યાદ છે તો સારું કહેવાય -0.0591 ગુણ્યા 10 -0.591 વોલ્ટ આ ભણાવ્યું હતું ત્યારે આપણે એક નાનકડી સૂચના લખાવરાઈ હતી ચોપડા વાંચ્યા હતા બોલો શું સૂચના મરાઈ હતી આ જ્યારે ભણાયું ને ત્યારે એક સૂચના મરાવરાઈ હતી આપણે બોલ શું મરાઈ હતી તો આવું આપણે કે જો કાંઈ ન કીધું હોય તો રિડક્શન પ્રક્રિયા લેવી કઈ પ્રક્રિયા લેવી રિડક્શન પ્રક્રિયા લેવી હજી પણ આપણી પાસે 29 તારીખ સુધીનો ટાઈમ છે વાંચી લેશું એકાદી વખત ચાલો વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી વાહકતા તાપમાન ઉપર આધાર રાખતી નથી એટલે ભાઈ તાપમાન ઉપર તો ખરેખર આધાર રાખે આઈએમપી પોઈન્ટ્સમાં લખાવરાયું હતું કે તાપમાન ચલે છે આયનીય વાહકતા ચલે છે 1/, વિદ્યુતીય વાહકતા ભાઈબંધ અહીંયા આપણને શબ્દ વાપરો છે આયનીય તો જો ભાઈ તાપમાન ચલે છે આયનીય વાહકતા તમે જેટલું તાપમાન વધારશો એટલું દ્રાવણનું આયનીકરણ કેવું થશે વધારે થશે એટલું જ વધારે ને વધારે દ્રાવણનું આયનીકરણ થશે એટલે પેલું વાક્ય આપ્યું છે એ જ કેવું આપ્યું છોકરાઓ ખોટું આપ્યું છે ચાલો આઈએમપી પોઈન્ટ્સ માટે આપણે આ મુદ્દો ખાસ કરીને લખાયો હતો કે ભાઈ આવું લખાયું હતું હાલો ને કે ભાઈ મંદ H2SO4 લેવામાં આવે તો એનોડ ઉપર કોણ છૂટવું પડે ઓક્સિજન વાયુ છૂટવો પડે પણ જો તમે આની બદલે સાંદ્ર H2SO4 લેશો ને ખાસ કરીને તો અહીંયા આપણને પર સલ્ફેટ આયન છૂટવો પડશે H2O8 - 2 આપણે કાઉન્સમાં લખાયું તો માર્શલ આયન શું લખાવેલું છે માર્શલ આયન બરાબર આઈએમપી પોઈન્ટ્સ એક વખત આપણે વાંચી લેશું બરાબર આ બધી વસ્તુ આપણને ચોપડામાં જ જોવા મળશે જેટલા ચોપડા હારા વાંચશો એટલું સારું તમને આવડશે ચલો બેઝિક માધ્યમમાં
કેમેનોફોરનું MnO2 માં રિડક્શન કરવું છે તો ઓક્સિડેશન આ ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? બોલો. MnO4 માઇનસમાંથી શું બનાવવાનું છે? MnO2 બનાવશું ને આપણે. ચલો, કેટલા પોટેન્શિયલ કેટલા ઓક્સિડેશન આંકનો ફેરફાર થશે? હાલો, 1 મોલ લેવો હોય તો 3 ફેરાડે, 1.5 લેવાનું હોય તો કેટલા? મૂકો ત્રિરાશિ. સમજણ પડી ગઈ ને? આપણી ત્રિરાશિ કઈ આવશે છોકરાઓ? અહીંયા કે 1 મોલની જરૂર હોય તો 3 ફેરાડે. આપણે કેટલા લેવાનું કીધા છે? 1.5 મોલ. 1.5 મોલ એ કેટલા? બોલો. 4.5. પાક્કું? કોઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક છોકરાઓ આપી દીધો છે. પ્રક્રિયાનો ક્રમ ગોતવાનો છે. આપણે પ્રક્રિયા ક્રમ ગોતવા માટે એક શોર્ટ મેથડ ભાઈબંધ પાકી કરાવરાઈ હતી. શું હતી છોકરાઓ આ શોર્ટ મેથડ? કેમ કે શોર્ટ મેથડ તમને જેટલી આવડશે ને એટલું સરળતાથી બધું આવડશે. તો શોર્ટ મેથડમાં જો લીટર તમને કેટલા દેખાય છે? લીટર તો કે કવિએ આપેલા લીટર છે 3/2. આપણે ઘરનો કેટલા ઉમેરશું? 1. તો આનો મતલબ શું છે છોકરાઓ? 1.5 વત્તા 1 એટલે કેટલા થયા? 5/2. 5/2 નો સારું લાગે તો 2.5. તો આપણે એવી શોર્ટ મેથડ આપેલી છે કે જેટલા લીટર તમને આપેલા હોય ને એટલે લખી નાખો, વત્તા 1 ઉમેરો, પછી જેટલા લીટર થાય એટલામો ક્રમ. અહીંયા 1.5 વત્તા 1 2.5 થયું તો આપણો પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? 2.5. આવી રીતના. કેવી રીતના? આવી રીતના. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેના અનુસંધાને કયું વિધાન ખોટું આપ્યું છે છોકરાઓ? જો કયું વિધાન ખોટું આપવામાં આવ્યું છે? પ્રક્રિયાની ગિબ્સની ઉર્જામાં ફેરફાર થતો નથી, પ્રક્રિયાનો સંતુલન અચળાંક બદલાતો નથી, પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે છે, પ્રક્રિયકો અને નિપજોની સ્થિતિ ઉર્જા બદલાય છે. કયું વિધાન ખોટું થશે આમાંથી? બોલો. તો અહીંની જો આપણે વાત કરીએ ને છોકરાઓ કે પ્રક્રિયકોને નિપજોની સ્થિતિ ઉર્જા બદલાય છે, એ વિધાન ખોટું થાય. સ્થિતિ ઉર્જા શબ્દ માત્ર ને માત્ર સક્રિયકૃત સંકીર્ણ માટે બનાવેલો છે. કોના માટે બનાવેલો છે? સક્રિયકૃત સંકીર્ણ. બોલો ને, સક્રિયકૃત સંકીર્ણ એટલે કોણ? આ સક્રિયકૃત સંકીર્ણ એટલે કોણ છોકરાઓ? તો કે પેલું અતિ અલ્પજીવી અણુ, ઘડીકમાં જન્મે ઘડીકમાં મરી જાય. જ્યારે બે પ્રક્રિયકો પૂરતી ગતિ ઉર્જાથી યોગ્ય દિશાએથી સંઘાત અનુભવે ત્યારે જે અતિ અલ્પજીવી અણુ બને એને સક્રિયકૃત સંકીર્ણ કહેવાય. આ સક્રિયકૃત સંકીર્ણ માટે બે વસ્તુ યાદ રાખવાની છે. આની સ્થિતિજ ઉર્જા કેવી હશે? તો કે મહત્તમ. અને આની ગતિજ ઉર્જા કેવી હશે છોકરાઓ? તો કે ગતિજ ઉર્જા ન્યૂનતમ હશે. કેવી હશે? ન્યૂનતમ. તો આવું જે સ્થિતિ ઉર્જા શબ્દ માત્ર ને માત્ર કોને લાગુ પડે? સક્રિયકૃત સંકીર્ણને લાગુ પડે. અથડામણ થાય પણ દિશા યોગ્ય ન હોય તો પ્રક્રિયકો પાછા મળે. પ્રક્રિયકો કેવા થાય? પાછા મળે. અને જો પ્રક્રિયામાં અથડામણ થાય અને દિશા યોગ્ય હોય તો આપણને નિપજ મળે. અથડામણના સિદ્ધાંતમાં આપણે આવા 4 મુદ્દા લખાવ્યા હતા. રેડી? અથડામણનો સિદ્ધાંત, એનું સૂત્ર કયું હતું? પ્રક્રિયા વેગ બરાબર P × Z AB e⁻ બોર્ડની અંદર MCQ માં હતું. સરસ. ચાલો,
પ્રથમ ક્રમની પ્રક્રિયા R થી P માટે કયો આલેખ સાચો છે છોકરાઓ? પ્રથમ ક્રમની પ્રક્રિયા આવે ને, પ્રથમ ક્રમની પ્રક્રિયા મેં 3 આલેખ દોરાવ્યા છે. કેટલા આલેખ દોરાવ્યા છે? 3. સૂત્ર કયું હતું? y બરાબર mx પ્લસ c1. કેટલા આલેખ દોરાવ્યા છે આપણે? 3 આલેખ. ચલો ભાઈ પેલો આલેખ બોલો. ln RT બરાબર -KT પ્લસ ln R0. જો પેલો આ હતો. આમાં ઢાળ છે ને માઇનસ છે. ઢાળ માઇનસ છે એટલે આલેખ કેવો બનશે છોકરાઓ? લપસ્યા જેવો. બીજો કેવો હતો છોકરાઓ? બીજો log RT બરાબર -KT ના છેદમાં 2.303 વત્તા log R0. છોકરાઓ અહીંયા પણ ઢાળ માઇનસ છે. આલેખ કેવો બનશે? તો કે આલેખ બનશે લપસ્યા જેવો. કેવો બનશે? લપસ્યા જેવો. અને ત્રીજો આલેખ કયો છોકરાઓ? ત્રીજો આલેખ તો કે ત્રીજો આલેખ છે ને આ હતો. log R0 ના છેદમાં RT બરાબર, જો હું પ્લસ કરું છું, KT ના છેદમાં 2.303 વત્તા 0. જો આપણે હે ને વત્તા 0 ઘરનું ઉમેર્યું એટલે આપણને શું ખબર પડી? તો કે એટલે આપણને ખબર પડી કે ઢાળ કેવો છે? પોઝિટિવ. એટલે આલેખ બનશે CD જેવો. અને આંતરછેદ કેવો છે? આંતરછેદ તો કે આંતરછેદ 0 આપ્યું છે. એટલે આલેખ ક્યાંથી પસાર થાય છોકરાઓ? ઉગમ બિંદુમાંથી. ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. હવે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખો, કયો જવાબ આવશે? આ બધી વસ્તુને હું ધ્યાનમાં રાખું તો મને ચોથો જવાબ મળશે. કેટલામો જવાબ મળશે? ચોથો જવાબ. પણ હવે ભાઈ મારે એના સિવાયના આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રખાયો. આ 3 વસ્તુને ધ્યાનમાં રાખશું તો પછી ભવિષ્યમાં બીજા પ્રશ્ન પૂછાય તો આવડે. ચાલો હવે અહીંયા જુઓ ને છોકરાઓ, સરસ મજાની પ્રક્રિયા આપી છે. 2a gives b plus 3c શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કેનું મૂલ્ય આપી દીધું છે? c નો ઉત્પન્ન થવાનો વેગ ગોતવાનો છે. પહેલા તો આપણને સૂત્ર આવડી ગયું. r એવરેજ બરાબર -1/2 dA upon dt. ચલો બરાબર પ્લસ dB ના છેદમાં dt બરાબર પ્લસ 1/3 dc ના છેદમાં dt બરાબર k. અને અહીંયા આવી જશે a ની 0 ઘાત. તો હવે આપણે માત્ર ને માત્ર ફોકસ કોના ઉપર કરવાનું છે છોકરાઓ? તો કે ભાઈ મારે તો ફોકસ માત્ર ને માત્ર c ઉપર કરવાનું છે. જો આવી રીતે. હવે અહીંયા શું આવ્યું? 1/3 dc ના છેદમાં dt બરાબર k. અને હવે અહીંયા હું માત્ર ને માત્ર dc ના છેદમાં dt ની વાત કરું તો અહીંયા આવી જાય 3k. ચલો ભાઈ 3 ગુણ્યા કેનું મૂલ્ય કેટલું છે? 3.5 10⁻⁴. બોલો જવાબ. 10.5. તમારે પોતાના આવ્યું ને? આ ભાઈબંધના વદાળી નો જતા હો. 10.5 ગુણ્યા 10⁻⁴. જો છોકરાઓ એક નાનકડી વાત કરીએ. આપણે આની પહેલા 2025નું પેપર સોલ્વ કર્યું, 2019નું પણ તમને PDF મોકલી, અને આજે એમાં આ પ્રશ્ન કોમન હતો. જો આવો પ્રશ્ન પૂછે જ છે એ લોકો, પ્રક્રિયા વેગવાળો. 2025માં પણ હતો. આપણે પછી નીચે લસા લઈને શું કરી નાખતા હતા? 12 કરી નાખતા હતા. એટલે આપણને જવાબ મળી ગયો. બરોબર. 2019માં હતો, 2024માં પણ છે. તો અમુક એવા પ્રશ્નો કે જે રિપીટ થતા હોય ને એના ઉપર આપણે ધ્યાન રાખશું. રિપીટ થતા પ્રશ્નો ઉપર આપણે ધ્યાન રાખશું. ચાલો એસિડિક માધ્યમમાં KMnO4 છોકરાઓ આપણે 70મો પ્રશ્ન અહીંયા લખીએ. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો મારે લખાય આવી રીતે. જો MnO4 માઇનસ વત્તા સલ્ફાઇડ આયન. ભાઈબંધ સલ્ફાઇડ આયન એટલે શું થયું? S-2. જ્યારે એસિડિક માધ્યમ હોય અને KMnO4 હોય ત્યારે આપણે યાદ રખાવરાયું છે Mn+2 બને.
બેઝિક માધ્યમ હોય તો શું બનતું છોકરાઓ? MnO2 બનતું. અને પ્રબળ બેઝિક માધ્યમ હોય તો MnO4-2. 5 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર વાળું. અને સલ્ફાઇડમાંથી શું બનશે? સલ્ફર. ચાલો ભાઈ ઓક્સિડેશન આંક બોલી નાખો. 7 -2 +2 0. ચલો ભાઈ બંધ. 7 માંથી 2 બને છે કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન. -2 માંથી 0 બને છે કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. હવે જે લસા આવ્યો ને એ લસા જ લખશું આપણે, પછી કંઈ આપણે કામ નથી ને. ચાલો આને કેટલા વડે ગુણશું આપણે? 2 વડે. અને આને કેટલા વડે ગુણશું? 5 વડે. એટલે કે 2MnO4- પ્લસ આને 5 વડે ગુણો 5 સલ્ફર માઇનસ. ચાલો ભાઈ મને બેયના આંકડા મળી ગયા. લો બેયના આંકડા કેવા થયા છોકરાઓ? મળી ગયા. હવે અહીંયા આપણે શું લખી નાખવાનું છે? MnO4- જેમ સલ્ફાઇડ આયન. હું આના 2 મોલ લઉં તો મારે આ લેવા કેટલા પડે? 5 મોલ. મારે લેવાના છે કેટલા છોકરાઓ? 1 મોલ સલ્ફાઇડ આયન. ઊંધું થઈ ગયું, એરો બદલવો પડશે. આમ તો આ 1 હોય તો કેટલા? એક કામ કરું ફરીથી લખું. ચલો અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે? સલ્ફાઇડ આયન જેમ MnO4-. સલ્ફાઇડ કેટલા લેવાના? 5. તો ત્યારે આ વપરાય કેટલા? 2. હવે મારે સલ્ફાઇડ આયન કેટલા લેવાના છે? 1. તો 1 કેટલા? બોલો છો બોલો 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 જવાબ બોલો એટલે આપણે ટીક કરીએ. 2/5 કેટલો આવશે? 2/5. રેડી? ચાલો 1 અને 2 પાછળ છેદમાં. નીચેના પૈકી કયો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે? એક નાનકડો નિયમ આપણે લખાવ્યો છે. કયો? ઓક્સિડેશન આંક નીચા, મધ્યમ અને ઊંચા. ઓક્સિડેશન આંક નીચા હોય, નીચા તો કયો ગુણધર્મ આવે? બેઝિક. છોકરાઓ મધ્યમ હોય તો કયો આવે? ઉભય ગુણધર્મી. અને ઊંચા હોય તો શું આવતું હતું છોકરાઓ? એસિડિક. અહીંયા મને છે ને ક્રોમિયમ આપેલું છે, તો ક્રોમિયમમાં આપણને આવી રીતના મળશે. જો હું આ લખી જ દઉં છું. CrO Cr2O3 અને CrO3 +2 +3 +6 એટલે ઉભય ગુણધર્મીમાં કોણ આવી જશે? C2O3. હવે આવી રીતનો કોઈ પણ પૂછાણો હોય ને તો તમને આવડવું જોઈએ. આમાંથી કોઈ પણ પૂછાણો હોય તો આવડવું જોઈએ. રેડી? ચાલો નીચે આપેલામાંથી કયા આયનની ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે છે? છોકરાઓ 2026નું બોર્ડ, 2025નું ગુજકેટ, આપણે સ્કૂલમાં પ્રશ્ન પૂછ્યો તો અત્યારે દર વખતે એક આનો પ્રશ્ન આવી જ જાય છો કે ભાઈ સૌથી વધારે કોણ હોય? સૌથી વધારે. તો હવે તો આપણને ખબર પડી ગઈ ને કે સૌથી વધારે પૂછે ને તમારે 2 જ વસ્તુ યાદ રાખવાની. Mn+2 અને Fe+3 આ 2 જ આવે. સૌથી વધારેમાં 2 જ આવે. ચલો ભાઈ લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે જે +4 માટે બહુ જ સુપ્રસિદ્ધ છે. સેરિક ઓક્સાઇડ કોણ બનાવે છે છોકરાઓ? સીરિયમ. સીરિયમ +4 માટે સુપ્રસિદ્ધ છે. ચલો ભાઈ ટ્રીસ ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ. જો અહીંયા છોકરાઓ આજે પ્રશ્ન રહ્યો ને આમાં આપણે ઓલો ચોકડી ગુણાકાર કરતા શીખડાવેલું છે. શું કરતા શીખડાયું છે? ચોકડી ગુણાકાર. હવે હું પેલા આટલું લખું છું. જો ટ્રીસ ઇથેન 1,2 ડાયઅમાઇન અને કોબાલ્ટ એટલે આ કોબાલ્ટ En કેટલી વખત છોકરાઓ? 3 વખત. કોબાલ્ટનો પોતાનો ઓક્સિડેશન આ કેટલો આપ્યો છે? 3. હાલો એટલે અહીંયા આવશે +3. સલ્ફેટ છોકરાઓ SO4 નો ઓક્સિડેશન આ કેટલો હોય? તો કે ભાઈ SO4 તો -2 હોય. કરો ને ચોકડી ગુણાકાર આમનો. આ બગડો અહીંયા, આ તગડો અહીંયા.
શું થયું ભાઈ? બગડાને તગડાને આગળ પાછો કર્યો તો કોબાલ્ટ En3 બે વખત ઇન્ટુ SO4 ટ્વાઇસ. જો આ મસ્તીનો પ્રશ્ન છે, આવું બધું યાદ રાખજો. ભાઈબંધ સાચો હે કે ખોટો હે? હા સાચો હો ભાઈ, બગડો અને તગડો સાચો કર્યા છે. આવી રીતે ચોકડી ગુણાકાર કરી નાખવાનો. જ્યારે જ્યારે પણ ભણાવ્યું છે ત્યારે નિકલના બધી જ શક્યતા આપણે લઈ લીધી છે. રેડી? એક વખત ફરીથી બધી શક્યતા લખી જ લઈએ. નિકલ તમને કયા કયા સ્વરૂપે મળતો તો? ચલો, NiCl4 -2, NiCN4 -2, NiCO4, ચલો NiCN4 -4, NiH2O6 +2 અને NiAmmonia6 +2. નિકલમાં આટલી વેરાયટી આવતી હતી. બોલો, બધાના સંકરણ બોલો. આટલું તમને ભણાવ્યું છે. બોલો છોકરાઓ, બધાને આવડવા જોઈએ ને. પછી ઓલા બાહ્ય અને આંતરકક્ષકીય એ બધું શીખવાડ્યું હતું. ચલો ભાઈ, સંકરણ બોલવા જ માંડો. sp3 dsp2 sp3 sp3 sp3d2 અને sp3d2 પ્રબળ લિગેન્ડ્સ હોવા છતાં પણ sp3d2. કારણ સમજાયું હતું. શું કારણ સમજાયું હતું? ડી કક્ષકમાં 8, 9 અને 10 ઇલેક્ટ્રોન હોય, કોઈ પણ પ્રકારનો લિગેન્ડ્સ હોય જોવાનું થતું નથી. કોઈ પણ પ્રકારનો લિગેન્ડ્સ હોય, સંકરણ ફરજિયાત આ થશે. અને એના કારણે છોકરાઓ ડી કક્ષકમાં 8, 9 અને 10 હોય, લિગેન્ડની પ્રબળતા અસર કરતા નથી. અને આને નામ શું આપ્યું હતું આપણે? બાહ્ય કક્ષકીય સંકીર્ણ. આનું આપણે નામ શું આપ્યું હતું? બાહ્ય કક્ષકીય સંકીર્ણ. ચલો હવે બોલો જવાબ. કયો જવાબ આવશે? આપણને કીધું છે NiCO4, હાલો sp3, NiDsp2. ચલો, પછી તો ખાલી ટીક જ કરવાનું રહ્યું. પછી તો ખાલી શું કરવાનું? ટીક. હાલો ભાઈ, નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં પ્રકાશ ક્રિયાશીલતા છે? પ્રકાશ ક્રિયાશીલતા શબ્દ સાંભળો એટલે શું યાદ આવશે? કિલેટ. શું યાદ આવશે? કિલેટ. ચેપ્ટર 6 આપ્યું હોત તો કિરાલ. ચેપ્ટર 5 આપ્યું હોય તો કિલેટ. યાદ રહી ગયું? બે શબ્દ યાદ રાખશો. તો કિલેટ એટલે કોણ? કે જેની અંદર આપણને બહુદંતીય લિગેન્ડ્સ જોવા મળે. કોણ જોવા મળે? બહુદંતીય લિગેન્ડ્સ. ચલો ભાઈ, આ ભાઈબંધમાં મધ્યસ્થ ધાતુનો ઓક્સિડેશન આંક અને સંવર્ગાંક કહેવાના છે. H2O 2 છે ભાઈબંધ. કેટલા તીર છોડશે? 2. C2O4 એટલે ઓક્ઝેલેટ આયન. એક ઓક્ઝેલેટ આયન કેટલા તીર છોડશે? 2. ટોટલ તીર કેટલા થયા? 4. ચાલો ભાઈ, તો એનો મતલબ એવો થયો, તીરની સંખ્યા ગોતવા જઈએ તો કેટલી થશે? 6. 6 એ શું થઈ ગયું એનો? તો કે 6 એટલે સંવર્ગાંક. રેડી? હવે મારે શું ગોતવું છે? ઓક્સિડેશન આંક ગોતવો છે. મળી જશે? મળી જશે. પોટેશિયમનો કેટલો? +1. ક્રોમિયમનો કેટલો? એ તો ગોતવા નીકળ્યા છે. પાણીનો કેટલો? 0. એક ઓક્ઝેલેટની કિંમત -2. 2 હોય તો 4. બરાબરની આ બાજુ પાણી છે એટલે 0. ચલો ભાઈ, 4 માંથી 1 જાય એટલે -3. -3 બરાબરની ઓલી બાજુએ જાય એટલે CR બરાબર શું આવી જાય? +3. તો હવે આપણને કવિએ પૂછ્યું છે ઓક્સિડેશન આંક 3 અને સંવર્ગાંક 6. ચલો ભાઈબંધ આપણો સાચો છે. ચલો ભાઈ, તમને એમ કહેવામાં આવ્યું છે કે ક્લોરીન રહ્યો. કઈ પ્રક્રિયા છે જરા કહી દો ને. મુક્ત મૂલક
મોનોક્લોરિનેશન છે. તો છોકરાઓ મુક્તમૂલક મોનોક્લોરિનેશન કોની હાજરીમાં થતી હતી? આ તો ગઈકાલના પેપરમાં શીખવાડ્યું હતું. સૂર્યપ્રકાશની હાજરીમાં. શું આવશે છોકરાઓ? સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્યક્રમ થશે. ચાલો ભાઈ, આની મુખ્ય નિપજ કઈ મળશે? આની મુખ્ય નિપજ બોલો. તો પેલું કામ શું કરશું આપણે? ક્રિયાવિધિ લખશું. ચાલો ભાઈ, આ કાર્બન માઇનસ બનશે, આ કાર્બન પ્લસ બનશે. H પ્લસ હોય, હેલોજન માઇનસ હોય, એટલે શું થયું? હાઇડ્રોજન તરત આની સાથે જોડાઈ ગયો. જો હાઇડ્રોજન તરત આની સાથે શું થયું છોકરાઓ? જોડાઈ ગયો. એટલે પહેલા સ્ટેપમાં આવું બન્યું, CH3CCH3 હાઇડ્રોજન CH માઇનસ CH3. ચાલો રેડી? સોરી, આ પ્લસ. કયો કાર્બોકેટાયન બન્યો? બોલ સોરી, કયો કાર્બોકેટાયન બન્યો? આ કેવું પડશે ને, આ કાર્બોકેટાયન કયો બન્યો છોકરાઓ? દ્વિતીયક. પણ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 3. કેમ કે આ બાજુ તો કંઈ છે જ નહીં ને કાર્બન સાથે. તો હવે કંઈ નહીં ભાઈબંધ, શું કરી નાખવાનું? પ્રોટોન શિફ્ટિંગ. જો આજનો આ બીજો પ્રશ્ન છે જેમાં આપણે પ્રોટોન શિફ્ટિંગ કરાવીએ છીએ. શું બનશે? પ્રોટોન શિફ્ટિંગ કરાવશું તો CH3CCH3 CH2CH3 પ્લસ કયો કાર્બોકેટાયન બન્યો ભાઈબંધ? તૃતીયક કાર્બોકેટાયન. અને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 3 3 6 ને 2 8. જો 8 થઈ ગઈ. હવે આપણી પાસે કોણ પડ્યું હતું? તો કે ભાઈ આપણી પાસે હેલોજન માઇનસ પડ્યો છે. ચાલો ભાઈ, હેલોજન માઇનસને અહીંયા જોડી દો. શું બન્યું? CH3CCH3 અહીંયા આવશે હેલોજન અને અહીંયા આવશે CH2CH3. આ બંધારણની મુખ્ય નિપજ આ હશે. જે ઓપ્શનમાં આપ્યું હોય એ ઓપ્શનમાં આપણે ટીક કરી નાખશું. રેડી? ચાલો, SN1 પ્રક્રિયા છોકરાઓ. ચાલો, SN1 સાંભળો એટલે શું યાદ આવશે? SN1 એટલે કાર્બોકેટાયનની સ્થિરતા. હાલો ભાઈ, કાર્બોકેટાયનની સ્થિરતા બોલો. RHI 321. RHI 321. હવે આપણે આ ચારે ચાર બંધારણ જે રહ્યા ને છોકરાઓ એને દર્શાવવા પડશે. એ બી ધ્યાન રાખ. જો પેલું બંધારણ છે એ કેવું? બેન્ઝીન ચક્ર CH2Br. હું આ Br ને કાઢી મૂકું તો આમાં કઈ અસર જોવા મળશે છોકરાઓ? પ્લસ R અસર. રેડી? ચાલો, બીજું બંધારણ જો, બેન્ઝીન ચક્ર એની સાથે કોણ જોડાયેલું છે? કાર્બન, હાઇડ્રોજન, બ્રોમિન અને બીજું બેન્ઝીન ચક્ર. જો હવે હું અહીંથી આ બ્રોમિનને કાઢી મૂકું છોકરાઓ તો અહીંયા જોવા મળશે પ્લસ R અને અહીંયા જોવા મળશે પ્લસ R. ભાઈબંધ મને પ્લસ R કેટલા જોવા મળ્યા? 2 જગ્યાએ જોવા મળ્યા. હવે ત્રીજું બંધારણ જો, ત્રીજું બેન્ઝીન ચક્ર આવી રીતે. એમાં અહીંયા આવી જશે કાર્બન, ઉપર હાઇડ્રોજન, નીચે બ્રોમિન અને CH3. છોકરાઓ અહીંથી હું બ્રોમિનને કાઢી મૂકું તો કઈ અસર આવશે? પ્લસ R પ્લસ I. કઈ અસર આવશે? પ્લસ R પ્લસ I. ચલો ભાઈ, અને હવે એના પછી આવશે ચોથું બંધારણ. ચોથું બંધારણ જોવો જોઈએ કયું આપ્યું છે? બેન્ઝીન ચક્ર, કાર્બન, ઉપરની બાજુએ CH3, સાઈડમાં બીજું બેન્ઝીન ચક્ર અને નીચે બ્રોમિન. હવે હું અહીંથી બ્રોમિનને કાઢી મૂકું તો અહીંયા કઈ અસર જોવા મળે? પ્લસ R પ્લસ I.
હવે તો તમે બહુ હોશિયાર છો મારા કરતાં. સૌથી વધારે સ્થાયી કોણ થયું? સૌથી વધારે સ્થાયી બોલો. તો કે ભાઈ સૌથી વધારે તો ચોથું થાય, કેમ કે આર અને આઈ, જો અમે લખ્યું જ છે RH અને I. હવે છોકરાઓ પછી કોનો વારો આવશે? 2R વાળાનો, એટલે કે બીજું. હવે R અને I એટલે કેટલામું? ત્રીજું. અને પછી તો વધુ ઘેટું પેલું આવશે જ તે. હવે આવો જે મને પીળા કલરનો ક્રમ મળ્યો એવો ક્યાં છે પીળા કલરનો ક્રમ? હા જો ભાઈ, એટલે આને આપણે સોલ્વ કરવાનું છે. આવું સોલ્વ કર્યું હોય ને છોકરાઓ તો તમારાથી આવું ન થઈ જાય. સમજણ પડી કે નહીં? સોલ્વ કરેલું હોય વ્યવસ્થિત તો આવું ન થાય. આપણે આ નીચેવાળો જવાબ ટીક કરવાનો હતો. ખ્યાલ આવી ગયો? ચાલો, તો 2024નું આખું પેપર આપણે છોકરાઓ સોલ્વ કરી નાખ્યું છે. વ્યવસ્થિત રીતે વિડીયો જોઈ લેજો. એનું જ્યાં પણ તમને સારું લાગે એ તમે સારી જગ્યાએ નોટ ડાઉન કરી લેજો.